મિત્રો, તો આપણે છાશ સોડા પીવા જઈએ છીએ. ચાલો મારી સાથે. આપણે ઓફિસ એટલું પોલો નથી, થોડો કોઈ દૂર છે. હું વિજયની છાશ સોડા પીવા જાઉં છું. તમારે પીવી તો તમે પણ મારી સાથે ચાલો. હું તો વિજયની છાશ સોડા પીવા જાઉં છું. ચાલો તો મિત્રો, આપણે ગાયત્રી મોબાઈલ પાસે આવી ગયા છે અને ફાઇનલી વિજય સોડા આગળ પહોંચી ગયા છે. ચાલો તમને હું બતાવું. ગાયત્રી મોબાઈલ, જૂના સિનેમા આગળ વિજય પાન ને આજે આપણે સોડા પીવાની છે મિત્રો. તમારે પીવી તમે પણ હાલો. હું તો દરરોજ સાંજે પીવું છું છાશ સોડા. વિજય પાન સાદા, જૂના સાદામાં સિનેમાની સામે. બરાબર આપજો. સોડા વાહ, વિજયની છાશ સોડા બહુ સારી આવે. હું તો દરરોજ પીવું છું. છાશ સોડા પી લીધી. વિજયભાઈ નો દીકરો હા મહારાજ. ઓ આપણા પરમ મિત્ર. કેમ છે મહારાજ? મારે તમારે શું પીવું છે? વાહ, મહારાજ દરરોજ છાશ સોડા પીવા આવે છે. હું પણ આવું છું મહારાજની જેમ દરરોજ સવારમાં. લીંબુ મસાલો નાખીને લીંબુ ગ્લાસમાં. ગાયત્રી મોબાઈલની સામે જૂનો સિનેમા, તેની સામે વિજય પાન. વર્ષો જૂની દુકાન છે. બગીચાની બાજુમાં વિજય પાન. આ ભાઈને બે દુકાન છે, એક વિજય સોડા અને એક વિજય પાન. આજે જાઓ. તાજા તાજા લીંબુ છાશ સોડા માટે. તાજા તાજા લીંબુ, બ્રાન્ડેડ લીંબુ, સારામાં સારા રસવાળા લીંબુ. આ વિજય સોડાનો ઓનર છે. તમારું નામ શું છે? જયદીપભાઈ ચોપડા. તમે કેટલા વર્ષથી તમારી દુકાન છે? 1970 થી. 1970 થી. 54 વર્ષ થયા. 54 વર્ષ થયા. તો વિજયભાઈની દુકાન જૂનો સિનેમાની સામે છે, ગાયત્રી મોબાઈલની બાજુમાં, બગીચાની બાજુમાં. બહુ પ્રખ્યાત છે વિજય પાન. અને એની બીજી દુકાન છે વિજય સોડા, એ ગાંધી જતું ધર્મશાળાની બાજુમાં. અને મિત્રો, સોડા એટલે સોડા એમ બહુ જોરદાર બનાવે. હું તો દરરોજ પીવા આવું છું છાશ સોડા. મને આની છાશ સોડા બહુ મજા આવે પીવાની. મિત્રો, જેને પતરી જેવું હોય તો દરરોજ છાશ સોડા પીવાય એટલે પતરી તમારી ગાયબ થઈ જાય. જિંજર સોડા, આદુ સોડા, પુદીના સોડા. અને એ છૂટકમાં જ રાખે છે. છૂટક તમને બોટલમાં ભરી દઈએ. અને ઘણી બધી આવે. પાન પણ જોરદાર સારું બનાવે છે. એ પણ દરરોજ પાન ખાઈ છે. સાહેબે રોજ આવે છે પાન ખાવા. સાહેબને વિજય સિવાય કોઈનું પાન ફાવતું જ નથી. અને રજનીગંધા પણ અહીંયાથી જ લઈએ. પાન તો અહીંયા દરરોજ ખાય સાહેબ, અમારા સાહેબ.